આજે આપણે આપણી ઇકોસિસ્ટમના જ એક ભાગ છે વન્ય જીવો, પશુ પક્ષીઓ, પ્રાણીઓ, એની આપણે વાત કરીશું. એમને લગતો એક મુદ્દો છે રોડકિલ. રોડકિલ એટલે એનો સીધો મતલબ એવો થાય કે વાહનોની અડફેટે પશુ પક્ષીઓનું, વન્ય સંપદાનું અનિચ્છનીય મૃત્યુ થાય એને આપણે રોડકિલ કહીએ છીએ. રોડકિલ એ છેલ્લા ઘણા સમયથી વન્ય સંપદા માટે મોટી આફત અને ઘાત સાબિત થઈ રહ્યો છે. એક સર્વેક્ષણ છે વૈશ્વિક સમસ્યા છે. એ સર્વેક્ષણ છે ગ્લોબલ રોડકિલ ડેટા, ધ ડેટા સેટ ઓફ ટેરેસ્ટેરિયલ વર્ટિબ્રેટ મોર્ટાલિટી કોઝડ બાય કોલિઝન વિથ વ્હીકલ. આ સંશોધનમાં દુનિયાભરના 54 દેશો અને 6 ખંડોમાં સર્વેક્ષણ થયું અને એ સર્વેક્ષણમાં 2 લાખથી વધારે રોડકિલ નોંધાયા 2023 સુધી. અને એમાં સસ્તન પ્રાણીઓ, સરીસૃપ, અસ્થિધારી પ્રાણીઓ બધું આવી ગયું એમાં. તો આપણે કલ્પના કરવા જેવી છે કે જે નોંધાયેલા રોડકિલ આટલા છે, તો જે નથી નોંધાયેલા રોડકિલ જે થયેલા છે, જે વન્ય સંપદાનું ને પ્રાણીઓના, પશુ પક્ષીઓના મૃત્યુ જે નથી નોંધાયેલા છે, એ કેટલા પ્રમાણમાં હશે? આપણા તામિલનાડુમાં એક ટાઈગર રિઝર્વ ઝોન છે. એમાં એક સર્વેમાં આ 2025માં જ એક સર્વે ત્યાંની કોઈ સંસ્થાએ કર્યો, એટલે એ સર્વેમાં પણ 300 થી વધુ રોડકિલ નોંધાયા. ઓડિશા નેશનલ હાઈવે 16 પર એક 90 દિવસનો અભ્યાસ થયો, એમાં 100-150 રોડકિલ નોંધાયા. તો આ વાહનોની અડફેટે આવીને થયેલા મૃત્યુ પશુ પક્ષીઓ, વન્ય સંપદાઓનું, એ નોંધવા જેવી બાબત એ જ છે કે નોંધાયેલા છે આટલા પ્રમાણમાં એ મૃત્યુ પામે છે. તો અમારી જ વાત કરીએ, અમે એસટી નિગમમાં સવારે કોઈ પણ શિડ્યુલમાં જતા હોઈશું, તો અમારું શિડ્યુલ 8 કલાકનું શિડ્યુલ પૂરું થાય, એમાં મિનિમમ અમે 8 થી 10 રોડ પર વાહનોની અડફેટે આવીને મૃત્યુ થયેલા જાનવરો જોતા હોઈશું. એટલે કહેવાનું મતલબ બીજો એક એવો છે કે એ લોકો વાહનોની અડફેટે આવે છે, વાંક એમનો નથી ને, વાંક કોનો છે? એ અડફેટે આવીને મૃત્યુ પામે છે, એમાં વાંક કોનો છે? વાંક આપણો છે. આપણે વન્ય વિસ્તારમાં જઈને બાંધકામ કર્યા છે, આપણે ત્યાં ઘર બનાવ્યા, એમના રહેવાની જગ્યાએ આપણે ઘર બનાવ્યા. રસ્તાઓ આપણે ત્યાં જંગલમાં, ગાડીઓમાં રસ્તા આપણે બનાવ્યા એમની જગ્યાઓમાં, એ તો ત્યાંના ત્યાં જ છે. આપણે રોડ રસ્તા બનાવી, બાંધકામ કરી અને એમના વસવાટ કરવાની જગ્યામાં આપણે ઘૂસવાનો પ્રયત્ન કર્યો. એટલે રસ્તાઓ આપણે બનાવ્યા, પછી એ રોજના રસ્તે પસાર થાય અને આપણા વાહનોની, એ તો એમના રોજના રસ્તે જ જાય છે, પણ વાહનોની અડફેટે પછી મૃત્યુ પામે છે. એટલે આ બહુ મોટી ગંભીર સમસ્યા છે. કાશ્મીરમાં તો એક સર્વેમાં એનો આંકડો, રોડકિલનો આંકડો કરોડો ઉપર છે. અમેરિકા એટલો વિકસિત દેશ છે, તો પણ ત્યાં હરણની વાહનોની અડફેટે આવીને મૃત્યુ થવાની સંખ્યા 15 લાખ છે. ત્યાં એ લોકો આ વસ્તુને નિયંત્રણમાં નથી લાવી શક્યા. આપણે અબોલ પશુઓ પ્રત્યે બહુ બેદરકારી દાખવીએ છીએ. અહીંયા ભાઈ પક્ષી કણ ખાય છે,
નથી ને બહાર. મેં અક્ષર જોયેલું છે કે અમારે જ્યારે એસટી નિગમના શેડ્યુલ પર અમે જતા હોઈએ ને ત્યારે લોકો રોડ રસ્તાની આસપાસમાં ચણ એમને નાખે છે. સારા કામ માટે નાખે છે, બહુ સારી વાત છે. પક્ષીઓને ચણ નાખવું તો એનાથી વધારે એ પુણ્યનું કામ છે. પણ જાણે અજાણે એ પશુ પક્ષીઓને મોતના મોંમાં ધકેલી રહ્યા હોય છે. કઈ રીતને કે તમે રોડની સાઈડમાં તમે એને ચણ નાખો એટલે એ ચણમાં આવે, રોડ પર એ ખાય ચણે, પછી કોઈ વાહન નીકળે એટલે ભડકે. પશુ પક્ષી ભડકાવું હોય એટલે કોઈ પણ આ બસનો, ટ્રકનો કે કોઈ બી વાહનનો અવાજ સાંભળીને, હોર્ન સાંભળીને ભડકીને પાછા એ વાહનોમાં ટકરાય છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણી એ ભૂલ પણ પક્ષીઓ માટે ઘાતક સાબિત થઈ રહી છે. એટલે તમે ચણ નાખો, સારી વાત છે, પણ મારો એક સંદેશો એ છે કે કોઈ પણ ફેન્સિંગ હોય, વાડ હોય, એની અંદર આપણે પશુ પક્ષીઓ માટેના ચણ નાખવા જોઈએ. એમની માટે સેફ હોય એવી જગ્યાઓને ઘણી બધી એવી સેફ જગ્યા છે. પશુ પક્ષીઓને ચણ નાખવા માટેની ઘણી બધી જગ્યા બનાવેલી હોય છે, ચબૂતરા હોય છે. આપણે ત્યાં નાખવાની જરૂર છે, રોડ પર નાખવાની જરૂર નથી. પછી વનરાજને જમાડવા માટે પણ લોકો રોડ ઉપર ઘણું બધી ખાદ્ય સામગ્રીઓ નાખતા હોય છે. એ પણ વાહનની અડફેટે આવવાની સંભાવના એનાથી પણ વધી જાય છે. પછી શહેરી વિસ્તાર હોય, વિકસિત ગામડો હોય, ત્યાં ડિવાઈડર હોય છે વચ્ચે, રોડની વચ્ચે એક ડિવાઈડર હોય એટલે ઘરમાં વધેલું જે રાંધેલું હોય અને જે વધે છે જમવાનું એ પણ ડિવાઈડર પર નાખે છે લોકો. એનાથી આ પશુઓ તેને ખાવા માટે ડિવાઈડર પર આવે એટલે એનાથી પણ જોખમ વધી જાય છે. એટલે ઘણા બધા જોખમ એવા છે કે જે અબુલ પ્રાણીઓ માટે ઘાતક સાબિત થઈ રહ્યા છે. એટલે આપણે આ વૈશ્વિક સમસ્યા છે, આપણા એકલા પૂરતી નથી આ. એટલે આપણે છે ને ખાસ એ ધ્યાન રાખવાનું છે કે રોડની આસપાસમાં આપણે ચણ ના નાખીએ, એની સેફ જગામાં ચણ નાખીએ. વાડ હોય, ફેન્સિંગ હોય, ખેતરની અંદર નાખીએ. પછી બીજું કે આમાં આપણે એ રીતે યોગદાન આપી શકીએ રોડ કિલ થતા અટકાવવા માટે. બીજી એક વસ્તુ છે કે ગતિ મર્યાદા છે. તમે કોઈ પણ જગ્યાએ વાહન લઈને જાઓ છો એટલે આપણે જોઈએ કે આ પક્ષીઓને ચણ નો વિસ્તાર છે, અહીંયા પક્ષીઓ વધારે પ્રમાણમાં હોય એટલે આપણે ગતિ મર્યાદામાં આવી જઈએ. ગતિ મર્યાદા એક શ્રેષ્ઠ વિકલ્પ છે પશુ પક્ષીઓને વાહનોની અડફેટે આવતા બચાવવા માટે. બીજું ક્રોસિંગ છે. ક્રોસિંગ તો મેનેજમેન્ટનો વિષય છે. એટલે આપણે આ સમસ્યા જે દિવસે દિવસે વધી રહી છે અને પશુ પક્ષીઓ માટે ઘાત સાબિત થઈ રહી છે, એને નિવારવા માટે આપણે આ બે વસ્તુ તો ખાસ કરીશું. એક આપણે ગતિ મર્યાદામાં વાહન ચલાવીશું. બીજું કે જે ચણ નાખવાની પ્રથા છે રોડની આસપાસ, રોડના કિનારે, એને થોડીક જગ્યા બદલી અને ઘણા બધા એવા ઉપાયો છે કે જેને આપણે રોડ કિલ થતા અટકાવી શકીએ.